કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્રિન્જ બેનિફિટ એ ટોપિક આપણે સ્ટાર્ટ કરી દીધો હતો. સો નાઉ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રિન્જ બેનિફિટમાં ક્વેશ્ચન નંબર 2 આપણે સ્ટાર્ટ કર્યો હતો. પેજ નંબર ઇઝ 10 અને એમાં ફર્સ્ટ ટાઈપ ઓફ ફ્રિન્જ બેનિફિટ જે એ પોઈન્ટ તમને આપ્યો હતો, પેમેન્ટ ફોર ધ નોટ વર્કડ, એ પાર્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ટોટલ 5 સબ પોઈન્ટ્સ એમાં આપણે ડિસ્કસ થયા હતા. 5 ટાઈપ્સ ઓફ ફ્રિન્જ બેનિફિટ્સ એમાં આપણે ડિસ્કસ થયા હતા. ચલો હવે બી પોઈન્ટથી સ્ટાર્ટ કરવાનું છે. સેકન્ડ ટાઈપ ઓફ ફ્રિન્જ બેનિફિટ તમને આપ્યું છે, દેટ ઇઝ અબાઉટ એમ્પ્લોય સિક્યોરિટી, સોશિયલ સિક્યોરિટી. જે આપણે ગઈકાલે પણ ક્વેશ્ચન 1 ફ્રિન્જ બેનિફિટનો મિનિંગ ને જે બેઝિક આપણે ઓબ્જેક્ટિવ્સ ને બધા પોઈન્ટ લર્ન કર્યા, એમાં પણ હતું કે સોશિયલ સિક્યોરિટી ઇઝ વન ઓફ ધ રીઝન વાય ધ એમ્પ્લોયર ઇઝ ગિવિંગ સર્ટન ફ્રિન્જ બેનિફિટ્સ ટુ ધ એમ્પ્લોય. ક્લિયર? તો હવે એમાં એને ટાઈપ્સ આપી છે કે ભાઈ ફ્રિન્જ બેનિફિટ્સ કઈ કઈ ટાઈપ્સના છે ઇન ધ હેડ ઓફ એમ્પ્લોય સિક્યોરિટી. જો શું લખ્યું છે સ્ટાર્ટિંગ પેરેગ્રાફ, એન ઓર્ગેનાઇઝેશન શુડ પ્રોવાઇડ ફિઝિકલ એન્ડ જોબ સિક્યોરિટી ટુ ઇટ્સ એમ્પ્લોઈઝ and this is necessary to ensure the security to employees and his family members. When the employee is given confirmed job, he gets the job security. Similarly, underline karjo aa line, similarly the payment of wages act 1936, the minimum wages act is 1948, and the payment of bonus act 1965 provides the security of income to the એમ્પ્લોઈઝ. એટલે આ એક્ટના નામ યાદ રાખજો કે એકોર્ડિંગ ટુ ધીસ 3 એક્ટ્સ ઇન્કમ રિલેટેડ સિક્યુરિટી એમ્પ્લોયને દેવામાં આવે છે. વાય ઇન્કમ? બીકોઝ તમે એક્ટના નામ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ રિલેટેડ ટુ વેજીસ છે, ઇટ ઇઝ એન ઇન્કમ. પછી મિનિમમ વેજીસ એક્ટ, એ તો આપણે આગળ સ્ટેચ્યુટરી મિનિમમ વેજનો પોઈન્ટ લર્ન કર્યો હતો કે ભાઈ મિનિમમ વેજીસ એક્ટમાં એ લોકોએ સ્પેસિફાઈ કરેલા છે કે કઈ જોબ માટે કેટલા મિનિમમ વેજીસ તમારે પે કરવા પડશે. ક્લિયર? સો ધેટ ઇઝ અગેન અ સિક્યુરિટી રિલેટેડ ટુ ઇન્કમ. અને પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, તો તમારે વર્કર્સને, એમ્પ્લોઈઝ છે જે લોઅર લેવલમાં કામ કરે છે, એને બોનસ તમારે કેટલું આપવાનું, મિનિમમ બોનસ કેટલું દેવું જોઈએ, એ સ્પેસિફાઈ કરેલું છે. તો ધેટ ઇઝ અગેન રિલેટેડ ટુ ધ ઇન્કમ પાર્ટ. આ 3 એક્ટ્સ એવા છે કે વિચ આર ગિવિંગ સિક્યોરિટી ટુ એન એમ્પ્લોય રિલેટેડ ટુ ધેર ઇન્કમ. અને વન્સ યુ આર ગિવિંગ જોબ, તો એ જોબ સિક્યોરિટી તો એમને મળે જ છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ પાર્ટ તમને આપ્યો છે, ફર્સ્ટ ટાઈપ ઓફ સિક્યુરિટી, સોશિયલ સિક્યુરિટી ફ્રિન્જ બેનિફિટ તમને આપ્યો છે, રિટ્રેન્ચમેન્ટ કમ્પેન્સેશન. હવે શું છે રિટ્રેન્ચમેન્ટ કમ્પેન્સેશન? મીન્સ વોટ? પહેલા તો રિટ્રેન્ચમેન્ટ વર્ડનો મિનિંગ સમજવાનો છે. ફર્સ્ટ લાઈનમાં આપેલો છે એ એક્ટ તમે અંડરલાઈન કરજો. એકોર્ડિંગ ટુ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ 1947 which provides for the payment of compensation in case of layoff and retrenchment, the non-seasonal establishments which employ 50 or more workers. કઈ કંપની, કઈ ઓર્ગેનાઇઝેશનને આ એક્ટ એપ્લાય થાય છે એ આપેલું છે. એની નોન સિઝનલ એસ્ટાબ્લિશમેન્ટ, એટલે જે પણ કંપનીઝ નોન સિઝનલ આપણે કહીએ પ્રોડક્ટ્સ બનાવે છે, નોટ સિઝનલ પ્રોડક્ટ, નોન સિઝનલ પ્રોડક્ટ્સ બનાવે છે, એન્ડ એમ્પ્લોઈંગ હાઉ મેની વર્કર્સ, 50 or more than 50 workers, have to give 1 month notice or the 1 month wages to all the workers who are retrenched after 1 year of continuous service. Retrenched એટલે કંપની વિધાઉટ એની રીઝન એ લોકોને જોબમાંથી કાઢી મૂકતા હોય, તો પછી આઈધર એ લોકોને જોબમાંથી કાઢી મૂકો એની પહેલા 1 મહિનાની નોટિસ આપવી પડે. વાય 1 month નોટિસ? કેમ કે એ બીજી જગ્યાએ જોબ ફાઇન્ડ આઉટ કરી શકે. 1 મહિનો એમને ટાઈમ મળી જાય કે ભાઈ ના, હવે નેક્સ્ટ મંથ મારે આ કંપનીમાં જોબ નથી કરવાની, તો ઇન ધેટ 1 month દે કેન ફાઇન્ડ આઉટ અનધર જોબ. એટલે 1 monthની નોટિસ આપવાની. ઓર આઈધર 1 monthની નોટિસ ન આપી શકો તો 1 monthના વેજીસ આપવા પડશે. માની લો કે હું 2 દિવસ પછી જ કોઈને છૂટો કરવાનો છું, તો મારે 1 મહિનાના નેક્સ્ટ મંથના જે વેજીસ છે એને પહેલા એડવાન્સમાં આપી દેવાના. કેમ કે ઇમિડિયેટલી એને જોબ ન મળી તો નેક્સ્ટ મંથ જે એની ઇન્કમ છે એ તૂટે નહીં, એનો જે ઘરનો ખર્ચો છે એ નીકળી જાય એમાંથી. એટલે આ એક પ્રોવિઝન છે, આ એક રૂલ છે, એકોર્ડિંગ ટુ વિચ એક્ટ? ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ 1947. એટલે આ જે 1 monthનું જે તમે વેજ આપો છો ને, એને રિટ્રેન્ચમેન્ટ કમ્પેન્સેશન નામ આપ્યું છે. અને રિટ્રેન્ચમેન્ટ વર્ડનો મિનિંગ શું? કે ઇફ ધ એમ્પ્લોયર ઇઝ થ્રોઈંગ આઉટ ધ એમ્પ્લોય વિધાઉટ એની રીઝન, એક જોબમાંથી એને કાઢી મૂકતો હોય વિધાઉટ એની રીઝન, તો પછી એને આ ફૂલફિલ કરવી પડે પ્રોવિઝન્સ. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, રિટ્રેન્ચમેન્ટ કમ્પેન્સેશન. પછી સેકન્ડ છે લે ઓફ કમ્પેન્સેશન. જેવી રીતે રિટ્રેન્ચમેન્ટ છે એવી રીતે લે ઓફનું છે. ઇન કેસ ઓફ લે ઓફ, ધ એમ્પ્લોઈઝ આર એન્ટાઇટલ ટુ લે ઓફ કમ્પેન્સેશન વિથ હાઉ મચ?
50% ઓફ ધ બેઝિક વેજીસ એન્ડ ડીએ, એમનું જે પણ બેઝિક વેજીસ છે, જેની સેલરી છે, પ્લસ જે એમને ડીએ મળે છે, મેં તમને કીધું ડીએ એટલે પર ડે એલાઉન્સ મળતું હોય, ક્લિયર? તો જે પણ ડીએ મળે છે એ ટોટલ કરો, એના 50% એમને જે એમાઉન્ટ મળે એને લે ઓફ કમ્પેન્સેશન કહેવાય. લે ઓફ એટલે ફોર ટેમ્પરરી ટાઈમ. ફોર ટેમ્પરરી ટાઈમ એમ્પ્લોયર એમ્પ્લોયને કહે છે ભાઈ તમારે જોબ ઉપર આવવાની જરૂર નથી, ડ્યુ ટુ સો મેની રીઝન, કે ભાઈ એમ્પ્લોયર લોસમાં જતો હોય, કે આઈધર એને પ્રોડક્શન હમણાં કરવાની જરૂર જ ન હોય, માર્કેટમાં એના પ્રોડક્ટની ડિમાન્ડ ન હોય તો એ પ્રોડક્શન નહીં કરે, તો કામ હમણાં નથી કરવાનું ટેમ્પરરી ડ્યુરેશન માટે. પણ એ ટેમ્પરરી ડ્યુરેશન માટે પણ જો વર્કર ઘરે બેસતો હોય ને તો એને 50% વેજીસ તો દેવા પડે. જેમ હમણાં આપણે લાસ્ટ યર થયું હતું કોરોનાની સિચ્યુએશનમાં, કે કંપનીઝે એમ્પ્લોઈઝને કીધું હતું ભાઈ તમારે ઘરે બેસવાનું છે, આવવાનું નથી હમણાં, તો એ લોકો 50% સેલેરી આપતા હતા. શું કામ? કે એમનું જે મંથલી એક્સપેન્સીસ છે એ તો થવાના જ છે, તો 50% સેલેરીમાંથી એટલીસ્ટ જે કેન મેનેજ સમથિંગ. એવું નહીં કે પૂરેપૂરા એક્સપેન્સીસ એ લોકો બધું જ સેટ કરશે, પણ જે મળે છે એ સારું છે એના જેવું. એટલે 50% કામ ન કરવાના રૂપિયા છે. આ તો એક રીતે જોવા જાવ તો એવું છે, તમે ઘરે બેસો છો પણ તમને એ લોકો કમ્પેન્સેશન એટલે આપે છે કેમ કે તમે બીજી કોઈ કંપનીમાં જોઈન ન થઈ જાવ એ ટાઈમ માટે. એટલે એમ્પ્લોયર કહેશે ભાઈ તમારે પાછું તો આવવાનું જ છે, પણ ટેમ્પરરી ટાઈમ માટે હમણાં કામ નથી એટલે તમારે ઘરે બેસવાનું છે, તો અમે તમને 50% વેજીસ આપી દેશું. સો ધેટ ઇઝ વિચ કમ્પેન્સેશન? લે ઓફ કમ્પેન્સેશન. ક્લિયર? પછી આગળ લખ્યું છે ફોર અ પીરિયડ ઓફ ધર લે ઓફ, જેટલા ટાઈમ માટે તમે લે ઓફ રહો એના માટે, એક્સેપ્ટ ફોર વીકલી હોલિડેઝ. એ તો બટ ઓબ્વિયસ છે, સન્ડે છે તો એ ન આવે. પછી સો એમ્પ્લોય સિક્યુરિટીમાં તમને આ બે ટાઈપ્સના ફ્રિન્જ બેનિફિટ્સ આપેલા છે. પહેલું છે રિટ્રેન્ચમેન્ટ કમ્પેન્સેશન, બીજું છે લે ઓફ. ચલો થર્ડ તમને ફ્રિન્જ બેનિફિટનો પોઈન્ટ આપેલો છે હેડિંગ, ધેટ ઇઝ સેફટી એન્ડ હેલ્થ. In India, to protect the employees against accidents and unhealthy working conditions, some minimum requirements about the working conditions of workers have been provided. In which act નું નામ અંડરલાઈન કરજો, that is Factories Act 1948. એટલે આ જે હવે ફ્રિન્જ બેનિફિટ્સ તમે લર્ન કરશો ને એ બધા એકોર્ડિંગ ટુ વિચ એક્ટ આપેલા છે? ફેક્ટરીઝ એક્ટ 1948. અને સી ફેક્ટરીમાં ઘણી બધી વાર એવું હોય છે કે વર્કિંગ કન્ડિશન સારી ન પણ હોય, ક્લિયર? તો એનાથી હેલ્થ ઇશ્યુઝ થતા હોય વર્કર્સને. તમે હાઇજીનિક વર્કિંગ કન્ડિશન્સ ન આપો, સાફ સુથરી વર્કિંગ કન્ડિશન્સ ન આપો, તો એના લીધે હેલ્થ ઇશ્યુઝ, હેલ્થ પ્રોબ્લેમ્સ વર્કર્સને ડેફિનેટ, કેમ કે એ લોકો મેક્સિમમ ટાઈમ ફેક્ટરીમાં જ સ્પેન્ડ કરતા હોય છે, ક્લિયર? તો ત્યાં તમારી વર્કિંગ કન્ડિશન્સ બહુ મેટર કરે છે કે તમે કેવી આપો છો. તો એ રૂલ્સ તમને ફોલો કરવાના છે એકોર્ડિંગ ટુ વિચ એક્ટ? ફેક્ટરીઝ એક્ટ 1948. જો લખ્યું ધીસ પ્રોવિઝન્સ આર રિલેટેડ ટુ ક્લીનલીનેસ, લખ્યું છે હાઇજીનિક એટલે ક્લીનલીનેસ, ડિસ્પોઝલ ઓફ વેસ્ટ, એફિલિયન્ટ, વેન્ટિલેશન. એફિલિયન્ટ એટલે પ્રોપર વેન્ટિલેશન સિસ્ટમ હોવી જોઈએ. ટેમ્પરેચર એટલે ટેમ્પરેચર, નોટ ટેમ્પરેશન, ઇટ ઇઝ ટેમ્પરેચર. ક્લિયર? એટલે જે આપણે કહીએ કે ટેમ્પરેચર છે જે એરિયામાં તમે કામ કરો છો બહુ વધારે પડતું હીટ વાળું ન હોવું જોઈએ, ક્લિયર? તો ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે, તો એના માટે તમારે અમુક આપણે કહીએ પોઈન્ટ્સ ઉપર વેન્ટિલેશન પ્રોપર મૂકવાનું, આઈધર ફેન તમારે એવા મૂકવાના અમુક પોઈન્ટ્સ ઉપર કે એર સર્ક્યુલેશન થાય અને ગરમી ન થાય, ક્લિયર? પ્રોપર લાઇટિંગ હોવી જોઈએ, ક્લીન ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, વોશરૂમ્સ, સ્પીટ રૂમ્સ, ડસ્ટ એન્ડ ફેમ્સ, આર્ટિફિશિયલ હ્યુમિડિફિકેશન. આ બધા જ પ્રોબ્લેમ્સ ઓલવેઝ વર્કર્સ ફેસ કરે છે ફેક્ટરીમાં કામ કરો ત્યારે. એટલે વર્કિંગ કન્ડિશન્સ રિલેટેડ આ એક્ઝામ્પલ્સ છે કે વર્કિંગ કન્ડિશન્સ ઘણીવાર સારી નથી હોતી, એના લીધે વર્કર્સને હેલ્થ ઇશ્યુઝ થાય છે. તો બને એટલી ટ્રાય કરવાની કે વર્કિંગ કન્ડિશન એકદમ સારામાં સારી આપો, ક્લિયર? પછી નેક્સ્ટ છે પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ સેફટી મેજર્સ ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ. તો પહેલું છે આ બધા તમે આપણે કહીએ ને સેફટી મેજર્સ યુઝ કરી શકો છો. પહેલું છે ફેન્સિંગ ઓફ ધ મશીન. મશીન જ્યાં પણ તમે ફિટ કર્યું હોય એની આજુબાજુ તમે પ્રોપર ફેન્સિંગ રાખો કે પ્રોપર સ્પેસિંગ રાખો, ક્લિયર? કે ભાઈ બહુ નજીકમાં તમારે ઊભા રહેવાની જરૂર ન પડે, કેમ કે મશીનની જોડે સાવ તમે નજીકમાં ઊભા હોય તો ઘણીવાર એવું થાય કે એક્સિડન્ટ થઈ જતો હોય વર્કરના. આપણે સાંભળેલા છે ન્યૂઝ કે ભાઈ હાથ કપાઈ ગયા કે વર્કર મરી ગયો, તો આ બધી વસ્તુ થતી હોય છે. તો તમારે પ્રોપર સ્પેસિંગ રાખવાનું, આઈધર તમે ફેન્સિંગ કરી દો, મશીનની આજુબાજુ તમે ફેન્સ એવી કરી દો કે ભાઈ થોડું ડિસ્ટન્સ ઉપર વર્કર્સ ઊભા રહી શકે, ક્લિયર? પછી સેકન્ડ છે વર્ક ઓન ઓર નિયર ધ મશીન ઇન ધ ઓપરેશન, જે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું. નંબર થર્ડ છે એમ્પ્લોયમેન્ટ ઓફ યંગ પર્સન્સ ઓન ડેન્જરસ મશીન્સ. તમે બને એટલી ટ્રાય કરો કે જે ડેન્જરસ મશીન્સ છે ત્યાં આપણે યંગર એજના લોકોને કામ કરવા
માટે ન આપો. જે એક્સપિરિયન્સ છે, મેચ્યોર્ડ લોકો છે, એને તમે ડેન્જરસ મશીન્સ ઉપર કામ કરવા માટે મૂકો. યંગ લોકો, કેમ કે ઘણીવાર મેચ્યોરિટી લેવલનું હોય, દે કેન નોટ હેન્ડલ ધેટ મશીન, અને ડેન્જરસ મશીન હોય તો એમની ડેથ પણ થઈ જાય. ક્લિયર? એટલે યુ નીડ ટુ ટેક કેર ઓફ ધેટ પાર્ટ. પછી સ્ટ્રાઇકિંગ ગેર એન્ડ ડિવાઇસીસ ફોર કટિંગ ઓફ ધ પાવર. જે પણ ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે ત્યાં પ્રોપરલી ફેન્સિંગ હોવું જોઈએ. ઘણા કંપનીઝ વાળા લખી રાખે છે કે ભાઈ અહીંયા 440 વોલ્ટ્સનો પાવર છે, તો તમારે અહીંયાથી થોડું ડિસ્ટન્સ રાખવાનું, અધરવાઇઝ પછી ઇલેક્ટ્રિક શોક લાગી શકે. તો એવું તમારે મેન્શન કરવું પડે કે જ્યાંથી ઇલેક્ટ્રિક સપ્લાય પાસ થતી હોય તો એ તમારે મેન્શન કરવું પડે. પછી સેલ્ફ એક્ટિંગ મશીન્સ છે. સેલ્ફ એક્ટિંગ એટલે ઓટોમેટિક મશીન્સ તમે કહી શકો. લખવું હોય તો લખી રાખજો ઓટોમેટિક મશીન્સ. તો એના માટે એક્સ્ટ્રા કેર લેવી પડે, કેમ કે મશીન પોતાની રીતે વર્ક કરતું હોય. ઇટ વિલ સ્ટાર્ટ, ઇટ વિલ સ્ટોપ બાય ઇટ સેલ્ફ. એટલે ઘણીવાર વર્કરને ખબર ન હોય, આમ હાથ દઈને તમે ઉભા હોય, મશીન ઓટોમેટિક ચાલુ થઈ જાય તો માણસ મરી જાય. ક્લિયર? અંદર જતો રહી આખો. એટલે વસ્તુ એવી છે કે ઓટોમેટિક મશીન્સ છે ત્યાં તમારે પ્રોપર એ નોટિસ બોર્ડ એવા મૂકવા પડે કે ભાઈ ધીસ ઇઝ એન ઓટોમેટિક મશીન, ઇટ વિલ સ્ટાર્ટ, ઇટ વિલ સ્ટોપ બાય ઇટ્સ ઓન. સેન્સર વાળા મશીન્સ છે કે તમારે ધ્યાન રાખવાનું. ક્લિયર? પછી નેક્સ્ટ છે લિફ્ટિંગ મશીન્સ, ચેઇન્સ છે, રોપ્સ છે, કન્વેયર બેલ્ટ છે. આ બધા મશીન્સ છે એના માટે પણ પ્રોપર કેર લેવાની. ક્લિયર? સો ધીસ આર ઓલ ધ, આપણે કહીએ વન ટાઈપ ઓફ એક્ઝામ્પલ્સ છે. નોટ રિલેટેડ ટુ, આપણે કહીએ ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ માટે, બટ એક્ઝામ્પલ્સ એવા સમજજો કે ભાઈ સેફટી અને હેલ્થ રિલેટેડ મેજર્સ કંપનીએ કયા કયા લેવા પડે. ક્લિયર? પછી ડી પોઈન્ટ છે વર્કમેન્સ કમ્પેન્સેશન. ક્લિયર? હવે આ 4th નંબરનો ફ્રિન્જ બેનિફિટ છે. અંડર ધ વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ, અંડરલાઇન કરજો, 1923, an organization is liable to pay compensation if there is death of the worker due to the employment injury or any occupational disease. એટલે જો કોઈ પણ વર્કરની ડેથ થાય છે ડ્યુ ટુ એમ્પ્લોયમેન્ટ ઇન્જરી, એટલે કામ ઉપર હોય અને એ ઇન્જર્ડ થાય અને ડ્યુ ટુ ઇન્જરી એની ડેથ થઈ જાય, ઓર આઈધર ઓક્યુપેશનલ ડિસીઝ, ઓક્યુપેશનલ એટલે ડ્યુ ટુ વર્ક એને કોઈ ડિસીઝ થઈ જાય અને એની ડેથ થઈ જાય એ ડિસીઝના લીધે, તો પછી કમ્પલસરી એ વર્કરના ફેમિલીને એમ્પ્લોયરે કમ્પેન્સેશન આપવું પડે. આ પ્રોવિઝન છે કયા એક્ટની? વર્કમેન કમ્પેન્સેશન એક્ટ 1923 ની. એટલે કમ્પલસરી આ યાદ રાખજો. ક્લિયર? પછી નેક્સ્ટ, ધ એમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ ઇન્જરી એન્ડ ધ મંથલી વેજીસ. એટલે ડેફિનેટલી તમે જે એમાઉન્ટ આપો એ વર્કરને તમે કેટલા વેજીસ આપો છો એના રિલેટેડ. હવે વર્કરને વેજીસ પર મંથ તમે 5,000 આપતા તો 50 લાખનું કમ્પેન્સેશન કંપની ન આપે. એટલે જોવે કે ભાઈ 5,000 વેજીસ અમે આપતા હતા તો મેક્સિમમ વી કેન ગીવ 10 lakhs રૂપીસ કમ્પેન્સેશન ઓર 15 lakhs. એનાથી વધારે અમે કમ્પેન્સેશન નહીં આપીએ. અને ઇન્જરી કેવી થઈ છે? બહુ સિરિયસ ઇન્જરી છે તો ડેફિનેટલી ચલો વધારે પણ કમ્પેન્સેશન આપી દઈએ. Clear? Dependents of the employee are eligible for compensation in the case of death of the employee. Clear? So that is 4th fringe benefit. પછી 5th છે health benefits. Various medical services like the hospitals છે, clinical and dispensary facilities છે, are provided by organization not only to employees but also to their family members. એટલે મેડિકલ બેનિફિટ્સ આપણે આગળ પણ વાત થઈ હતી લાસ્ટ સેશનમાં કે ઘણી બધી મેડિકલ ફેસિલિટીઝ કંપનીઝ આપે છે, એમ્પ્લોયને આપતા હોય છે, એના ફેમિલી મેમ્બર્સને પણ આપતા હોય છે. હોસ્પિટલ એક્સપેન્સીસ કંપની પે કરી દેતી હોય છે. પછી જે મેડિસિન બિલ્સ છે એ પણ કંપની પે કરી દે. ઓવરઓલ આપણે કહીએ કે મેડિકલ ફિલ્ડ રિલેટેડ કાંઈ પણ ખર્ચો થાય એમ્પ્લોયનો કે એના કોઈ ફેમિલી મેમ્બરનો, તો એ બધો ખર્ચો આપે કોણ? કંપની આપી દે. તો એને કહેવાય મેડિકલ ફેસિલિટીઝ. ક્લિયર? હેલ્થ બેનિફિટ્સ. તો એના અંદર પણ એક એક્ટ છે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948, ESI કરીને આવે છે શોર્ટ ફોર્મ. એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948 ઇઝ એપ્લિકેબલ ટુ ધ એસ્ટાબ્લિશમેન્ટ્સ. આટલો પાર્ટ માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ છે કે ESI એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ વિચ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ લખ્યું છે. જો એમ્પ્લોઈંગ 20 ઓર મોર વર્કર્સ, તો એ બધી જ ઇન્ડસ્ટ્રીઝને, એ બધી જ ઓર્ગેનાઇઝેશન્સને ESI એક્ટ એપ્લિકેબલ થાય છે. અને એકોર્ડિંગ ટુ ESI એક્ટ તમે નીચે જે 6 પોઈન્ટ્સ આપેલા છે ને એ લોકોએ ફોલો કરવા પડે. એવું સમજવાનું કે 6 પ્રોવિઝન્સ છે ESI એક્ટની કે જે ઓર્ગેનાઇઝેશને ફોલો કરવી પડે. પણ કઈ ઓર્ગેનાઇઝેશન્સ? જેમાં 20 ઓર મોર દેન 20 વર્કર્સ આર એમ્પ્લોયડ. એ બધી ઓર્ગેનાઇઝેશન્સે આ હેલ્થ બેનિફિટ્સ એકોર્ડિંગ ટુ ESI એક્ટ આપવા પડે છે. તો ફર્સ્ટ બેનિફિટ છે સિકનેસ બેનિફિટ. જો શું છે સિકનેસ બેનિફિટ? ઇઝ રફલી હાઉ મચ? 50% ઓફ યોર એવરેજ ડેઇલી વેજીસ. તમારા જે ડેઇલી વેજીસ છે એના તમને એ લોકો કેટલું આપી દે બેનિફિટ કમ્પેન્સેશનના ફોર્મમાં? 50% આપી દે. એટલે માની લો કે તમારા ડેઇલી વેજીસ 300 રૂપીસ છે તો તમને 150 રૂપીસ એ લોકો સિકનેસ બેનિફિટ આપી દેશે. ઇટ ઇઝ પેએબલ ફોર હાઉ મેની ડેઝ? 91 days ડ્યુરિંગ 2 consecutive બેનિફિટ પીરિયડ. એટલે આખા વર્ષમાં તમે 2 વાર સિક પડો તો મેક્સિમમ તમને 91 days નો બેનિફિટ મળે છે.
એટલે જે ડેલી વેજીસ છે મલ્ટીપ્લાય બાય હાઉ મેની ડેઝ 91 ડેઝ એ લોકો કરે, બટ બે પાર્ટ્સમાં આપે, એક સાથે 91 ડેઝ નહીં. દે વિલ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, કે પહેલા 45 ડેઝ અને બાકીના 46 ડેઝ. જેટલા નંબર ઓફ ડેઝ તમે શીખો, એવું નહીં કે પછી 2 દિવસ શીખો અને તમને 91 ડેઝનો બેનિફિટ મળે. જેટલા નંબર ઓફ ડેઝ તમે શીખ રહેશો એટલા નંબર ઓફ ડેઝના જે વેજીસ છે એ તમને 50% આપશે એ લોકો, બટ મેક્સિમમ નંબર ઓફ ડેઝ વિલ બી 91 ડેઝ એન્ડ ધેટ ટુ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. ખબર પડે છે? કેલ્ક્યુલેશન હું તમને સમજાવું છું કઈ રીતે થાય છે. 91 ડે ને થ્રુ આઉટ ધ યર એ લોકો બે પાર્ટ્સમાં ડિવાઈડ કરશે, પહેલા 45 પછી 46, આઈધર વાઇઝ વર્સા 46 45, જે રીતે એમને કરવું હોય બે પાર્ટ્સમાં આપે. પણ સિકનેસ જેટલા ડેઝ ની હોય એટલા ડેઝ જ કેલ્ક્યુલેટ થશે, મેક્સિમમ 91 ડેઝ સુધી આપશે તમને. ક્લિયર? સો ધેટ ઇઝ ફર્સ્ટ. પછી સેકન્ડ છે મેડિકલ બેનિફિટ્સ. અંડર the employee state insurance scheme, the insured employees or the members of their family are entitled to full medical benefits. પછી બ્રેકેટમાં લખ્યું છે ઇન ધ ફોર્મ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ, ડ્રગ્સ એન્ડ ઇન્જેક્શન્સ, કન્સલ્ટેશન એન્ડ હોસ્પિટલાઇઝેશન. એટલે જે પણ ઈએસઆઈ સ્કીમની અંડર જે પણ એમ્પ્લોઈઝ આવે છે, જે પણ ઓર્ગેનાઇઝેશનને ઈએસઆઈ એક્ટ ફોલો કરવો પડે છે, એ બધા એમ્પ્લોઈઝને, ઇવન એના ફેમિલી મેમ્બર્સને હોસ્પિટલ બેનિફિટ્સ મળે છે, મેડિકલ બેનિફિટ્સ. એટલે હોસ્પિટલ રિલેટેડ બધો ખર્ચો કોણ બેર કરશે? કંપની બેર કરશે. એમાં મેડિકલ આપણે કહીએ હોસ્પિટલનું બિલ આવી જશે, એમાં મેડિસિન્સના બિલ આવી જશે, જે પણ તમે ઇન્જેક્શન્સ છે બધું જ આવી જશે. પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી તમે હોસ્પિટલમાંથી ઘરે આવો ત્યાં એ દિવસ સુધી બધા જ એક્સપેન્સીસ કોણ બેર કરશે? તમારા એમ્પ્લોયર બેર કરશે. બટ પ્રોવાઇડેડ કે તમારી ઓર્ગેનાઇઝેશનને ઈએસઆઈ એપ્લિકેબલ થવો જોઈએ અને એમ્પ્લોય પણ ઈએસઆઈ સ્કીમની અંડર આવવો જોઈએ. ક્લિયર? તો આ બંને વસ્તુ તમારે ફૂલફિલ કરવી પડે તો તમને આ બેનિફિટ મળે. પછી થર્ડ છે ટેમ્પરરી ડિસેબલમેન્ટ બેનિફિટ, એનું શોર્ટ ફોર્મ છે TDB, ટેમ્પરરી ડિસેબલમેન્ટ. ક્લિયર? ટેમ્પરરી ડિસેબલમેન્ટ બેનિફિટ આર given to an employee who suffers from employment, આટલો પાર્ટ અંડરલાઈન કરો, who suffers from employment injury or occupational diseases temporarily. ટેમ્પરરી એટલે થોડા ટાઈમ માટે આઈધર કોઈ ડિસીઝ થયો છે, ઓક્યુપેશનલ ડિસીઝ છે અને તમે કામ નથી કરી શકતા. ડિસેબલમેન્ટ મીન્સ યુ આર નોટ એબલ ટુ વર્ક બટ ઓનલી ફોર ટેમ્પરરી ડ્યુરેશન. ઓર આઈધર તમને કોઈ ઇન્જરી થાય છે, એમ્પ્લોયમેન્ટના લીધે કોઈ ઇન્જરી થાય છે અને તમે ટેમ્પરરી કામ નથી કરી શકતા, તો તમને આ TDB મળશે. નેક્સ્ટ છે પરમેનન્ટ ડિસેબલમેન્ટ બેનિફિટ, PDB. ક્લિયર? તો પરમેનન્ટ એટલે તમે હવે કામ કરી જ નહીં શકો, થ્રુ આઉટ યોર લાઈફ યુ વિલ નોટ બી એબલ ટુ વર્ક. એટલે એમણે લખ્યું છે શું? પરમેનન્ટ ડિસેબલમેન્ટ. ક્લિયર? એમાં લખ્યું છે ઇટ ઇઝ ગિવન ટુ એન ઇન્શ્યોર્ડ એમ્પ્લોય હુ સફર્સ ફ્રોમ પરમેનન્ટ ડિસેબલમેન્ટ એન્ડ લખ્યું છે લાસ્ટ પાર્ટ શું છે? રિઝલ્ટ્સ ઇન્ટુ લોસ ઓફ અર્નિંગ કેપેસિટી. જો એ માણસ કામ ન કરે, હવે મેઇન અર્નિંગ મેમ્બર જ હોય ફેમિલીનો અને એ જ પરમેનન્ટલી ડિસેબલ થઈ જાય તો જે ઘરની અર્નિંગ કેપેસિટી હતી એ તો આપણે કહીએ ફિનિશ જ થઈ ગઈ. હવે બીજો કોઈ અર્નિંગ મેમ્બર જ નથી, એ માણસ જ મેઇન અર્નિંગ મેમ્બર હતો અને ડ્યુ ટુ એક્સિડન્ટ એના આપણે કહીએ પગ નથી રહ્યા કે આઈધર પેરાલિસિસ થઈ ગયું એને ડિસીઝમાં અને એ કામ હવે કરી જ નથી શકવાનો, તો પરમેનન્ટ ડિસેબિલિટી. તો એ આપણે કહીએ કે પર્ટિક્યુલર સિચ્યુએશન માટે એ લોકો બેનિફિટ આપે છે, એને કહેવાય પરમેનન્ટ ડિસેબલમેન્ટ બેનિફિટ. નેક્સ્ટ નંબર 5 છે મેટર્નિટી બેનિફિટ્સ, વુમન્સ માટે છે. ઇન્શ્યોર્ડ વુમેન એમ્પ્લોય આર એન્ટાઇટલ ફોર મેટર્નિટી લીવ. કેટલા વીક્સની મળે છે? 12 વીક્સ. ક્લિયર? એટલે 3 મંથ્સની મેટર્નિટી લીવ મેક્સિમમ, વેર 6 વીક્સ આર given before the delivery and again 6 વીક્સ આર given after the delivery. ક્લિયર? એટલે બે પાર્ટમાં ડિવાઈડ કરે, 6 વીક બિફોર ધ ડિલિવરી એન્ડ 6 વીક્સ આફ્ટર. બટ ટોટલ તમને એ લોકો મેટર્નિટી લીવ આપશે 12 વીક્સ અને એમાં તમારી સેલરી કટ નહીં થાય, સેલરી તમારી ચાલુ જ રહેશે. ક્લિયર? ધેટ ઇઝ અ મેટર્નિટી બેનિફિટ. મેટર્નિટી લીવ પણ કહેવાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ઇઝ વોલેન્ટરી એરેન્જમેન્ટ. મોસ્ટ ઓફ ધ લાર્જ ઓર્ગેનાઇઝેશન્સ પ્રોવાઇડ હેલ્થ સર્વિસીસ ઓવર એન્ડ અબાઉ ધ લીગલ રિક્વાયરમેન્ટ. જે આપણે ઉપર જોયા એ બધી હેલ્થ સર્વિસીસ છે, હેલ્થ બેનિફિટ. તો જે લીગલ રિક્વાયરમેન્ટ છે, જે એક્ટના એકોર્ડિંગ તમારે બેનિફિટ્સ આપવાના એ તો છે જ, બટ ઓવર એન્ડ અબાઉ પણ કંપનીઝ પોતાની રીતે આપે છે. ક્લિયર? તો એને એ લોકોએ નામ શું આપ્યું છે? વોલેન્ટરી. વોલેન્ટરી એટલે પોતાની રીતે આપે તો એને કહેવાય વોલેન્ટરી. ક્લિયર? જો લખ્યું છે પછી આગળ ટુ ધેર એમ્પ્લોઈઝ ફ્રી ઓફ કોસ્ટ બાય સેટિંગ અપ ધ હોસ્પિટલ. કંપનીની જ પોતાની હોસ્પિટલ્સ હોય, ક્લિનિક્સ હોય છે, ડિસ્પેન્સરીઝ. કંપનીઝ એલોબરેટ હેલ્થ સર્વિસ પ્રોગ્રામ ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ. ફર્સ્ટ પોઈન્ટ છે પ્રોવાઇડિંગ ધ હેલ્થ મેન્ટેનન્સ સર્વિસીસ, ઇમરજન્સી કેર, ઓન ધ જોબ ટ્રીટમેન્ટ કેર ફોર માઇનર
કમ્પ્લેન્ટ્સ, હેલ્થ કાઉન્સિલિંગ આ બધી કંપની પોતાની રીતે આપે છે. ઘણી બધી કંપનીઝ હોય છે કે ઓફિસીસમાં જ એ લોકો આપણે કહીએ ડોક્ટર ઓન કોલ સર્વિસ આપી દઈએ કે ભાઈ ડ્યુરિંગ ધ ઓફિસ અવર્સ તમને આપણે કહીએ કોઈ પ્રોબ્લેમ થાય, હેલ્થ ઇસ્યુ થાય તો ઇમિડિયેટલી કંપનીમાં જ ડોક્ટર અવેલેબલ હોય, એ જ તમને ત્યાં જ કન્સલ્ટેશન આપી દેતો હોય. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. હેલ્થ કાઉન્સિલિંગ કરી દેતા હોય, મેડિકલ સુપરવિઝન ઇન કેસ ઓફ એક્સિડન્ટ છે, હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ છે, ટ્રીટમેન્ટ ઇન ધ એમ્પ્લોય કોલોની છે. ઘણી બધી કંપનીઝની પોતાની કોલોની હોય છે, રેસિડેન્શિયલ કોલોનીઝ. તો એની અંદર પણ એક ડિસ્પેન્સરી કે ક્લિનિક એ લોકો એસ્ટાબ્લિશ કરી દે કે ભાઈ જે પણ એમ્પ્લોયઝ અમારા રહે છે કોલોનીમાં એ લોકોને બહાર ન જવું પડે. એ કોલોનીની અંદર જ એમને એક ક્લિનિક કે ડિસ્પેન્સરીની ફેસિલિટી એ લોકોએ આપી દીધી હોય. સો ધીસ આર ઓલ ધ વોલેન્ટરી એરેન્જમેન્ટ્સ વિચ આર મેડ અપ બાય ધ કંપની. પછી સેકન્ડ છે બી પોઈન્ટ, મેડિકલ બેનિફિટ્સ આર ગિવન ટુ ધ એમ્પ્લોય ફેમિલી મેમ્બર એન્ડ ટુ ધ રિટાયર્ડ એમ્પ્લોયઝ ઓલ્સો એન્ડ ધેર ફેમિલી મેમ્બર્સ. બધાને જ મળે છે મેડિકલ બેનિફિટ્સ. એક કરંટ એમ્પ્લોય હોય કે પછી રિટાયર્ડ એમ્પ્લોય હોય, એના ફેમિલી મેમ્બર્સ હોય, એવરીવન ગેટ્સ ધીસ બેનિફિટ. એન્ડ નંબર થર્ડ છે સ્મોલ ઓર્ગેનાઇઝેશન્સ પ્રોવાઇડ ધ મેડિકલ સર્વિસીસ થ્રુ લોકલ હોસ્પિટલ્સ એન્ડ ડોક્ટર્સ. ક્લિયર? સો દેટ ઇઝ એફ પોઈન્ટ, વોલેન્ટરી અરેન્જમેન્ટ. નેક્સ્ટ જી પોઈન્ટ છે વેલફેર એન્ડ રિક્રિએશનલ ફેસિલિટીઝ. તો આમાં આપણે કહીએ ને કે એમ્પ્લોયનું જે આપણે કહીએ બિહેવિયર કદાચ બગડતું હોય ડ્યુ ટુ ટુ મચ ઓફ વર્ક પ્રેશર, સ્ટ્રેસના લીધે, તો એ રિક્રિએશનલ ફેસિલિટીઝ આપીને એ બિહેવિયરને તમે ઇમ્પ્રૂવ કરી શકો. તો કઈ કઈ રિક્રિએશનલ ફેસિલિટીઝ મળે છે? તો પહેલી છે કેન્ટીન ફેસિલિટી. એકોર્ડિંગ ટુ અંડરલાઇન કરજો સેક્શન 46 ઓફ ફેક્ટરીઝ એક્ટ 1948. આ યાદ રાખજો. The employer has to provide canteen in the factories employing how many workers? More than 250. એટલે જે પણ ફેક્ટરીમાં 250 કરતા વધારે વર્કર્સ કામ કરે તો ત્યાં કમ્પલસરી તમારે કેન્ટીન ફેસિલિટી એસ્ટાબ્લિશ કરવી પડે છે. Others have provided such facilities voluntarily. Foodstuffs are supplied at subsidized prices. જે પણ ફૂડ છે કેન્ટીન ઉપર તમને સબસિડાઇઝ એટલે લોઅર પ્રાઇસીસ ઉપર મળે છે. ક્લિયર? ઇન ધ કેન્ટીન સમ કંપનીઝ પ્રોવાઇડ લંચ રૂમ્સ વેન કેન્ટીન ફેસિલિટીઝ આર ઇવન નોટ અવેલેબલ. લંચ રૂમ્સ પણ હોય છે. કેન્ટીન ફેસિલિટી ના હોય તો એ લોકો અલગથી સેપરેટલી લંચ રૂમ આપે કે ત્યાં શાંતિથી બેસીને એમ્પ્લોઈઝ છે કે વર્કર્સ છે એ બેસીને જમી શકે, નાસ્તો કરી શકે. પછી સેકન્ડ છે કન્ઝ્યુમર સ્ટોર. ઘણી બધી કંપનીઝના પોતાના સ્ટોર હોય છે કે ત્યાં તમને જે ડે ટુ ડે યુઝમાં આવે એવી તમને બધી વસ્તુઓ, ગ્રોસરી આઇટમ છે કે બીજી કોઈ તમારે ઘર માટે કોઈ વસ્તુઓ લઈ જવી હોય એ બધી તમને સ્ટોરમાંથી મળી જાય. અને એમ્પ્લોય હો તમે એટલે તમને બહુ રિઝનેબલ રેટ્સ ઉપર મળે. માર્કેટમાં જે પ્રાઇસ ઉપર મળે છે ને એના કરતાં ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર તમને સ્ટોરમાંથી મળે. તો એને કહેવાય કન્ઝ્યુમર સ્ટોર્સ. જો લખ્યું છે સમ કંપનીઝ પ્રોવાઇડ્સ હાઉસિંગ ફેસિલિટીઝ નિયર ધ ઓર્ગેનાઇઝેશન સેટઅપ વિચ ઇઝ ફાર અવે ફ્રોમ ધ ટાઉન. દે સેટઅપ ધ કન્ઝ્યુમર સ્ટોર. એટલે મેં તમને હમણાં આપણે વાત થઈ કે કોલોની સેટઅપ કરી દઈએ ઘણી કંપનીઝ. તો હવે કોલોની છે એમ માની લો કે હાઈવે ઉપર કોલોની સેટઅપ. હવે તમે ત્યાંથી તો સિટીમાં આવો નહીં દરેક વસ્તુ લેવા માટે ડેઇલી બેઝિસ ઉપર. એટલે કંપની શું કરે કે એક કન્ઝ્યુમર સ્ટોર ત્યાં કોલોની પાસે જ સેટઅપ કરી દે કે ભાઈ એમ્પ્લોઈઝ છે એમના ફેમિલી મેમ્બર્સને કોઈ વસ્તુ લેવી હોય ઘર માટે તો એ લોકો એ કન્ઝ્યુમર સ્ટોરમાંથી લઈ શકે. બટ એ લોકોને બહુ સબસિડાઇઝ રેટ્સ ઉપર એ લોકો આપશે. ક્લિયર? જો આગળ લખ્યું દે સેટઅપ કન્ઝ્યુમર સ્ટોર્સ ઇન ધ એમ્પ્લોઈઝ કોલોની એન્ડ સપ્લાય ઓલ ધ નેસેસરી ગુડ્સ એટ વેરી ફેર પ્રાઇઝીસ. પછી થર્ડ છે ક્રેડિટ સોસાયટીઝ. The objective of setting up this society is to encourage the savings and provide the loan facilities. Credit એટલે લોન આપવી at very લખ્યું છે reasonable terms and conditions. આ ફર્સ્ટ ટુ લાઈન અંડરલાઈન કરજો. પછી નેક્સ્ટ લાઈન some organizations encourage employees to form the cooperative credit society and so employees do not have to depend upon the money lenders for the money requirements and some organizations provides loans to the employees even direct. એટલે કંપનીની જ પોતાની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સેટઅપ કરી દેતી હોય કંપની. એટલે એ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જ શું કરે કે એમ્પ્લોઈઝને જો લોનની રિક્વાયરમેન્ટ હોય તો એ લોન બહુ લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર કંપની જ પ્રોવાઈડ કરે. એટલે ક્રેડિટ સોસાયટી જ પ્રોવાઈડ કરી દેતી હોય લોન્સ. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ. ક્લિયર? પછી ફોર્થ પોઈન્ટથી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. મોસ્ટલી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોર્સ કમ્પ્લીટ કરી દેશું. એટલે હવે બહુ કાંઈ બાકી છે નહીં હાર્ડલી. આ પેજ તો ઠીક છે હવે પતવા જ આવ્યું. આના પછીનું જે મેં તમને કીધું ટોપિક એમ્પ્લોય એટ્રિશન 18th પેજ ઉપર, તો એ અરાઉન્ડ 2 પેજ જેવો ટોપિક છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં મોસ્ટલી પતી જ જશે. સો વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ચલો મળીએ. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.